રોમ રોમ ભાઈઓ. હાલો મારા કલે જાવ. હા અમુક એમ કહેતા હોય જીપીએસ સિસ્ટમ જોઈને આ જોઈને તે જોઈને ફલાણું જોઈને ઢીકરું જોઈને આપણે કાંઈ નથી જોતું. આપણી પાસે ટ્રેક્ટર આવે, આપણે મોઢા કરે હાલ્યા જઈએ. એને જ્યાં જવું હોય ને જે રેટું હાલે. આમાં હું જીપીએસની 4-5 લાખ રૂપિયા જોઈએ એના કરતાં જરીક હેઠા ઉતરીને હાકી લઈને હું વાંધો. કેવું આરામ તો બધું આવે જોઈ લ્યો ને. કાંઈ ઉપાધિ કાંઈ ઝંઝટ. રોકે 4 લાખ રૂપિયા એમાં નાખવા એના કરતાં 4 ના આમાં 2 ભોડા આવી જાય ભાઈ. એ કરાય આ ના કરાય. તો મિત્રો આજ થોડુંક એને નવી બેટરી નાખી ને એટલે રોટાવેટરમાં મૂકીને તો આપણે એમ થાય કે ના બેટરી ચાર્જિંગ થાય અને કાંઈક પણ બેટરીના પૈસા તો ઊભા કરવા ને એટલે એવું થાય. એટલે આજે આપણે એમ થયું કે હાલો હાકી નાખીએ. તો વાંહે આપણે મોઢા કરી જઈએ એ વાંહે વયું હવે એક ફેરે હાક્યું હવે બીજી ફેરે હાલે. અને હવે વાહ લગણામાં કંઈક વાવેતર કરવું છે પણ એ હવે પછીના વિડીયોમાં જોવા મળીએ. કારણ કે આ 1 વીઘા એકની મકાઈ છે અને હજી વીઘા એકની મકાઈ આપણે આમાં વાવવી જો હે. रुको जरा सबर करो. કારણ કે હવે માલઢોરનું તો કંઈક કરવું જો હે. અને બધા એમ કહેતા હોય ને જીપીએસ આવું છે ને જીપીએસ આવું છે નહીં. આપણે માથે મૂક્યું ને કયોનું આમનામ આવે હે. અચ્છા. હવે આમાં ક્યાં જીપીએસ ની જરૂરિયાત છે? આ ધડી રહી ને એ ધડી આ 2 ધડીઓને આંકવાની છે બરોબર. તો એમને હા હોજી બકરી જેવું થઈને વયું આવે. शाबाश बेटा. હું આમાં વાંધો હે મારા ગલે જાવ. 4 લાખ રૂપિયામાં આમાં 2 આવે. એક આ બાજુથી આવતું હોય ને એક આ બાજુથી આવતું હોય એટલે 4 લાખ રૂપિયા આમાં ના નખાય. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કારણ કે હવે આવે નથી તો એની પહેલાં આપણે સીટ ઉપર વયા જઈએ. હજી એ વયો જાય ઊભો ના રહીએ. જીપીએસ નથી તે જીપીએસ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.